આજે જે આપણે ચેપ્ટર 2 ની જે નામ છે એકમ અને માપન એના વિશે વાત કરવાની છે. તો જે ચેપ્ટરનું નામ છે એકમ અને માપન, તો આપણે જે પીડીએફમાં જોઈએ પ્રમાણે એકમ જે અલગ અલગ ભૌતિક રાશિઓ છે એના પોતાના એસઆઈ એકમ છે એની આપણે વાત કરી અગાઉ પીડીએફમાં. હવે એના માપનની વાત કરીએ તો એના માપનમાં જે એક વાત આપણે જેને આજ કરવાના છે કે મોટા અંતરનું માપન. મોટા અંતરોનું માપન એટલે એવું માપન કે જે કે કોઈ બે ગ્રહ વચ્ચેનું અંતર, અથવા તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, અથવા તો પૃથ્વીથી કોઈ બીજા ગ્રહ વચ્ચેનું અંતર કે કોઈ તારા વચ્ચેનું અંતર, એ અંતર માપવું હોય એ અંતર એટલે કે મોટા અંતરનું માપન. બીજી વાત એ કે મોટા અંતરનું માપન એને પણ કહેશું કે જે આપણે સ્કેલ જોયું હોય તો આપણી પાસે જે સ્કેલ હોય 15 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર અથવા કોઈ મીટર પટ્ટી હોય, એ મીટર પટ્ટીથી પણ માપી ન શકે એવું મોટું કોઈ અંતર હોય તો એ બધા આવે મોટા અંતરના માપનમાં. તો મોટા અંતરના માપન માટે એક જે રીત છે તે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. એક રીત સમજવા માટે પહેલા આપણે એક વસ્તુ દ્વારા સમજીએ. માનો કે કોઈ એક પેન્સિલ લઈ લઈએ. આ એક પેન્સિલ છે. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી કેવી રીતના મોટા અંતરનું માપન થાય છે તે પહેલા આપણે માનો કે કોઈ પેન્સિલ છે, કોઈ એક હાથ વડે માનો કે આપણે પહેલા આ બાજુની આંખને આપણે બંધ કરીએ ત્યારે આપણને એક આંખ વડે જે બોર્ડ ઉપર જે દેખાય છે, માનો કે એ અહીંયા પ્રતિબિંબ એટલે કે આ ટોચ દેખાય છે આની અણી. હવે આ બાજુની આંખ બંધ કરીને તે જ આપણે જે આ જે છે તે જ જોઈએ તો એ બીજી વખત જે છે તે અહીંયા દેખાય છે. એટલે કે પહેલા જે સ્થાન હતું ટોચનું તે અહીંયા, પહેલી વખત જે આંખ બંધ કરી તે, બીજી વખત સ્થાન અહીંયા આવી ગયું. હવે માનો કે આપણે એને મોટું બતાવીએ, માનો કે પહેલી વખત જે સ્થાન અહીંયા એ આગળ દેખાય છે, બીજી વખત જોતા અહીંયા બીજી આંખ બંધ કરતા અહીંયા બી આગળ દેખાય છે, અને અહીંયાથી હું જે જોઉં છું એને આપણે ઉદ્ગમ તરીકે એટલે કે એક સોર્સ તરીકે લઈ લઈએ અને કેપિટલ એસ વડે દર્શાવી દઈએ. તો આ જે એ અને બી એટલે કે જે બે વખત એક વખત જે જોતા સ્થાન બતાવ્યું તે બીજી વખત એ વચ્ચેનું અંતર છે એને આપણે સ્મોલ બી વડે દર્શાવીએ. અહીંયાથી એસ થી બી અને એસ થી એ, અને આ જે સોર્સ એટલે કે ઉદ્ગમ પાસે જે ખૂણો બને છે એને આપણે થીટા વડે દર્શાવીએ. તો આ જે ખૂણો બની ગયો તેને દ્રષ્ટિકોણ ભેદ કહીશું. અહીંયા જે એસ થી એટલે કે સોર્સ થી એ સુધીનું અંતર એને આપણે કેપિટલ ડી કહીએ. આ પણ અંતર સરખું જ રહેશે એટલે કેપિટલ ડી. હવે આ જે અંતર છે કેપિટલ ડી એ અંતર થશે કે જે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદથી, માનો કે અહીંયા કોઈ ઉદ્ગમ લઈ લ્યો, અહીંયા માનો કે પૃથ્વી લઈ લીધું, અહીંયા કોઈ એક તારો છે, અહીંયા વચ્ચેનું અંતર મેળવવું છે, એ અંતરને આપણે કેપિટલ બી ડી લઈ લઈએ. આ દ્રષ્ટિ સ્થાન ભેદથી જે બંને અંતર મેળવ્યા તેની વચ્ચેનું અંતર એને આપણે સ્મોલ પી કહી દઈએ. બંને વચ્ચેનો જે ખૂણો બને એને દ્રષ્ટિભેદ કોણ થીટા વડે દર્શાવીએ. તો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેન્સિલના પ્રયોગ વડે વારાફરતી આંખ બંધ કરતા મળતા સ્થાન એ અને બી અને તેમની વચ્ચેનું અંતર, અને જે તેમની વચ્ચેનું અંતર છે એને આપણે સ્મોલ બી, અને જે ઉદ્ગમ આગળ બનતો ખૂણો, એ જે બનતો ખૂણો છે એને આપણે કહી દઈશું થીટા. તો હવે આપણે જે અંતર મેળવવાનું છે એટલે કે કોઈ સોર્સ આપણે માનો કે અહીંયા જ લઈ લઈએ, પૃથ્વી તરીકે લઈ લઈએ, અને આ કોઈ તારો લઈ લઈએ. તો પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર જે કેપિટલ ડી છે, તો એ અંતર કેપિટલ ડી अंतर कैपिटल D इज इक्वल टू B बाय थीटा.
જેમ કે આપણે આ અંતર માપી શકીએ, આ અંતર તો આપણે નથી માપી શકવાનું, પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોવાનું, તે આપણે નથી માપી શકવાનું. પણ આ જે એ અને બી દ્રષ્ટિ સ્થાન ભેદ આવે છે, આને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કહીશું, જે અંતર આવે તે. તો એ અને બી વચ્ચેનું અંતર માપી શકીએ તો એ દ્રષ્ટિ સ્થાન ભેદ બી મળી ગયું. બીજું એક કે જે અહીંયા સોર્સ, એટલે કે જે માનો કે આપણે અહીંયાથી અવલોકન કરતા હોઈએ આકાશ, તો આપણે જે સોર્સ છે આપણી પાસે એ અને બી અલગ અલગ સ્થાન જે મળ્યા તો એની વચ્ચેનો ખૂણો માપી શકાય. તો આ મૂલ્ય આપણી પાસે જ્ઞાત હોય, આ પણ જ્ઞાત હોય. તો આ જે અજ્ઞાત મૂલ્ય છે અંતર, તે આપણને મળશે. તો આ જે અંતર જે મોટું ખૂબ જ હશે એ અંતર આપણે માપી શકીએ. તો આ પહેલી થઈ ગઈ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. અને એ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી આપણે ખૂબ જ મોટા અંતર કે જે આપણીથી, એટલે કે આપણે માપી ન શકીએ એવા માપપટ્ટીથી કે મીટર પટ્ટીથી કોઈ પણથી, તો એ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી મેળવી શકીએ. હવે બીજું એક દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી આપણે એક માનો કે કોઈ પૃથ્વી હોય કે કોઈ તારો હોય, એના કોઈ વ્યાસ માપવો હોય, માનો કે વ્યાસને આપણે સ્મોલ ડી વડે દર્શાવીએ, એ વ્યાસનું માપન આપણે કરવું હોય તો એ પણ થઈ શકે. કેવી રીતના કે માનો કે હવે આના મદદથી, આ સૂત્રની મદદથી આપણને કેપિટલ ડી મળી ગયું. કેપિટલ ડી આપણી પાસે જ્ઞાત છે. અહીંયા માનો કે ખૂણો જે હોય છે એ આલ્ફા, એને આપણે દર્શાવી દઈએ તો એ ખૂણાને આપણે આલ્ફા કહી દઈએ તો આલ્ફા આપણી પાસે જ્ઞાત છે, ડી આપણી પાસે જ્ઞાત છે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી અપોન કેપિટલ ડી. આ જે સૂત્ર છે એના મદદથી આપણી પાસે કેપિટલ ડી એ જ્ઞાત છે, આલ્ફા આપણી પાસે જ્ઞાત છે. તો એના મદદથી સ્મોલ ડી એટલે કે એ જે છે એ વ્યાસનું માપન આપણે કરી શકીએ. તો એક વસ્તુ આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી એક આપણે અંતર પણ માપી શકીએ. અંતર જે એક મોટા પદાર્થ વચ્ચેનું છે તે બે મોટા પદાર્થ વચ્ચેનું, અવકાશીય પદાર્થ વચ્ચેનું, ઉપરાંત એ જે અવકાશીય પદાર્થ છે એનો જે વ્યાસ છે એ પણ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતથી આપણે મેળવી શકીએ. તો આ જે અંતરના માપનમાં હતું એ મોટા અંતરનું માપન થઈ ગયું. હવે બીજું આપણે એ લઈએ કે સૂક્ષ્મ અંતરનું માપન હોય, ખૂબ જ સૂક્ષ્મ અંતરનું માપન, તો એ કેવી રીતના માપન કરવું તો એ જોઈ લઈએ. આ જોયું આપણે મોટા અંતરનું માપન. હવે બીજું ખૂબ જ સૂક્ષ્મ અંતરનું માપન. અને એ ખૂબ જ સૂક્ષ્મ અંતરના માપનમાં આવી જાય તો આપણે લઈએ તો કોઈ અણુ પરમાણુનો આપણે વ્યાસ માપવો હોય અથવા તો એનું કદ નક્કી કરવું હોય તો એ ખૂબ જ સૂક્ષ્મ આવી ગયું. તો કોઈ અણુ કે પરમાણુના વ્યાસનું માપન, અને એ જે વ્યાસનું માપન હોય છે એ મોટા ભાગે 10⁻10 મીટર જેટલું, એ સૂક્ષ્મ અંતરનું માપન છે. તો આ જે 10⁻10 મીટર જેટલું જે આવે છે, વ્યાસ આવે અણુ કે પરમાણુનું, તો એ જે અંતરનું માપન છે એ સૂક્ષ્મ અંતરનું માપન આવે. હવે બીજી એક વાત જોઈએ તો આપણે જે 11મા ધોરણમાં જે પ્રેક્ટિકલ છે વર્નિયર કેલિપર્સના આવે, પહેલો જે પ્રેક્ટિકલ છે તે, બીજો છે તે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનું. હવે વર્નિયર કેલિપર્સ જે છે, વર્નિયર કેલિપર્સ તેની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર. હવે આ બધું જે છે એ તમારા પ્રયોગમાં આવશે. તો હવે એ વધારેમાં વધારે એટલું સૂક્ષ્મ અંતર માપી શકે, પોઈન્ટ પછીના 2 આંકડા સુધી જે સેન્ટીમીટરમાં છે એનું માપન થઈ શકે. આનાથી આગળનું જો સૂક્ષ્મ અંતરનું માપન જોતું હોય તો બીજું જે આવે તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, અથવા તો આપણે એને સ્ક્રૂ ગેજ વડે દર્શાવીએ. એની જે લઘુત્તમ માપ શક્તિ છે તો 0.01 સેન્ટીમીટર, એટલે કે વધારેમાં વધારે આ ચોકસાઈ સુધી ત્યાં સુધી માપન કરી શકે, એનાથી આગળ ન કરી શકે. તો આની એક મર્યાદા આવી ગઈ કે આનાથી આગળ આપણે વધારે જે સૂક્ષ્મ અંતરનું માપન કરી શકીએ નહીં. પણ હવે માનો કે અહીંયા 10⁻10 મીટર જેટલું સૂક્ષ્મ અંતરનું માપન છે તો એ શેના મદદથી કરવું? તો એના પછી આનીથી આગળ વધીએ તો બીજું એક ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એ જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એના મદદથી માપન થઈ શકે. પહેલા તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં મુખ્યત્વે પ્રકાશનો ઉપયોગ એમાં થતો. હવે પ્રકાશની આપણે જે માનો કે જે તરંગ લંબાઈનો વિસ્તાર છે એ આપણે જાણીએ 4000 એંગસ્ટ્રોમ થી લઈને 7000 એંગસ્ટ્રોમ સુધી છે.
તો આનાથી આપણે જો વધારે સૂક્ષ્મ અંતરનું માપન કરવું હોય તો એ આપણે કરી શકીએ નહીં. જેમ કે અહીંયા 10⁻10 મીટર જેટલું છે. હવે અહીંયા તો 4000 એંગસ્ટ્રોમથી 7000 સુધીનું થઈ શકે. તો આ એક ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મર્યાદા આવી ગઈ, આનાથી આગળ નહીં થઈ શકે. હવે જે એના પછી વાત આવે તે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આ પણ સૂક્ષ્મ અંતરની માપણી માટે વપરાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં મુખ્યત્વે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે. ઇલેક્ટ્રોન બીમમાં આપણે બીજું એક એ જાણીએ કે જે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરે તો એ જે છે તે બે પ્રકારનો સ્વભાવ આવે, કણ સ્વભાવ હોય છે, તરંગ સ્વભાવ હોય છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જે લઘુત્તમ માપ શક્તિ છે એટલે કે નાનામાં નાનું જે સૂક્ષ્મ અંતરનું માપન કરી શકે તો 0.6 એંગસ્ટ્રોમ જેટલી એની વિભેદન શક્તિ. વિભેદન શક્તિ એટલે કે કોઈ પણ વસ્તુને છૂટું છૂટું કેટલું જોઈ શકે એ એનું વિભેદન થઈ ગયું. તો આ જે છે 0.6 એંગસ્ટ્રોમ એટલા માટે આ એટલું જે સૂક્ષ્મ અંતરના માપન માટે મોટાભાગે જે ઉપયોગમાં લેવામાં આવે છે હાલમાં કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી આપણે 10⁻10 મીટર જેટલું સૂક્ષ્મ અંતરનું માપન પણ આપણે કરી શકીએ. બીજી એક જોઈએ કે ખૂબ જ સૂક્ષ્મ અંતરનું માપન અથવા તો જે સૂક્ષ્મ અંતરનું માપન કેવી રીતના કરી શકાય તે આપણે જોઈએ. તો માનો કે કોઈ અણુ કે પરમાણુ જેમ કે જેનો વ્યાસ આપણે લઈ લઈએ 10⁻9 મીટર જેટલો, તો એનું માપન કરવું હોય તો એના માટેની એક જે આખી રીત આપી છે તો એ આપણે જોઈએ. 10⁻9 મીટર જેટલા સૂક્ષ્મ વ્યાસવાળા અણુનું માપન. તો એ માપન કેવી રીતના કરવું? તો એ માપન કરવા માટે માનો કે કોઈ 10⁻9 મીટર જેટલું કોઈ એક અણુ છે જેનું આપણે એનું માપન કરવું છે તો કેવી રીતના કરવું? એક પહેલા સૌપ્રથમ જેનું આપણે માપન કરવું છે તે લઈ માનો કે એનું જે 1 સેન્ટીમીટર ક્યુબ જેટલો એનું માત્રા લઈ માનો કે એક પાત્ર લઈએ જેમાં આલ્કોહોલ ભરેલું છે. એ આલ્કોહોલ 19 સેન્ટીમીટર ક્યુબ જેટલો આલ્કોહોલ પ્લસ 1 સેન્ટીમીટર ક્યુબ જે આપણે લેવાનું છે જેનો વ્યાસ માપવાનો છે તો ટોટલ જે કદ થશે તો 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું. આ જે પાત્રમાં જે દ્રાવણ ભરેલું હશે તો 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું. એ 20 સેન્ટીમીટર ક્યુબમાંથી ફરીથી 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું અલગ લઈ લેવાનું. આ દ્રાવણ એમાંથી 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું આપણે અલગ દ્રાવણ લઈ લઈએ. એ દ્રાવણને ફરીથી 19 સેન્ટીમીટર ક્યુબ જેટલો આલ્કોહોલ પ્લસ 1 સેન્ટીમીટર ક્યુબ જેટલો આજે આપણે અલગ દ્રાવણામાંથી લીધું છે તે ટોટલ એનું જે કદ થશે તો 20 સેન્ટીમીટર ક્યુબ આ પાત્રમાં જે એકઠું થશે તે. હવે જો દ્રાવણની સાંદ્રતા લઈએ, દ્રાવણની સાંદ્રતા તો પહેલા આ જે 1 સેન્ટીમીટર ક્યુબ હતું એટલે 1/20 જેટલું, ફરીથી એને લઈને 20 સેન્ટીમીટરમાં લીધું એટલે ગુણ્યા 1/20 સેન્ટીમીટર ક્યુબ. આ જે થયું તે દ્રાવણની સાંદ્રતા. હવે એ જે દ્રાવણ આવી રીતના જે દ્રાવણ તૈયાર થયું છે એ દ્રાવણમાં આ રીતના જે એક દ્રાવણ તૈયાર થયું છે એ દ્રાવણમાં એક મોટું પાત્ર લઈને એમાં પાણી ભરી દો. આખું જે પાત્ર ભરેલું છે તે પાણીથી ભરી તેની ઉપરની સપાટી ઉપર લાઇકોપોડિયમ નામનો પાવડરનો છંટકાવ કરી એના ઉપર આમાંથી આ દ્રાવણના થોડાક ટીપા લઈને એની ઉપર મૂકવાના. લાઇકોપોડિયમ જે પાવડર લગાડ્યો એના ઉપર ટીપા મૂકશું તો એ ટીપા વિસ્તરણ પામીને એક નાનું એવું પતલી જાડાઈ ધરાવતું એક સ્તર બનશે અને એ સ્તરની જાડાઈ એ એક અણુની જાડાઈ આપશે. એક અણુની જાડાઈ એટલે એક અણુનો વ્યાસ આપશે અને એ જે આપશે એ 10⁻9 મીટર જેટલો સૂક્ષ્મ વ્યાસવાળા હોય કે 10⁻10 અથવા તો 10⁻8 મીટર એનું પણ માપન થઈ શકે. તો હવે એ જો આપણે
જાડાઈ છે, એટલે કે એ જે સ્તર બનશે એ સ્તરની જાડાઈ. તો હવે માનો કે આવા n ટીપા હોય તો પહેલા તો n ટીપાનું પહેલા કદ મેળવી લઈએ, અથવા તો n ટીપાનું કદ છેદમાં n ટીપાનું ક્ષેત્રફળ, અથવા તો એક ટીપાનું ક્ષેત્રફળ. હવે માનો કે આવા n ટીપા હોય, દ્રાવણની સાંદ્રતા આપણી પાસે છે, તો n ટીપાનું કદ એ જે માનો કે આવા n ટીપા હોય તો n અને એની સાંદ્રતા જે છે તે આ n ટીપાનું કદ થઈ ગયું. તો હવે સૂત્રમાં મૂકી દઈએ n ટીપાનું કદ છેદમાં ક્ષેત્રફળ. હવે n ટીપાનું જે કદ હશે તે n છેદમાં 20 ગુણ્યા 20. અહીંયા જે ક્ષેત્રફળ હશે તે આ a, અને ક્ષેત્રફળનો એકમ આપણે જાણીએ છીએ, માનો કે સેન્ટીમીટરનો સ્ક્વેર, અને અહીંયા માનો કે જે કદ છે એ v ગુણાકારમાં આવે, એનો જે એકમ હશે તે સેન્ટીમીટર ક્યુબ. આ કેન્સલ, તો જે કદ આવશે સેન્ટીમીટર. આ જે n ટીપાનું આ જે હશે તે હવે મળશે આપણને જાડાઈ. આ વાત થઈ ગઈ કદની. હવે આમાં જે આપણે સૂત્રમાં મૂકશું ટીપાનું કદ છેદમાં ટીપાનું ક્ષેત્રફળ, તો આ જે આપણને હશે સેન્ટીમીટરમાં જાડાઈ મળશે, અને આનું સાદુરૂપ આપતા જે આપણને કદ હશે તો 10⁻⁹ જેટલું સૂક્ષ્મ વ્યાસવાળા અણુનું માપન. તો આ વાત થઈ ગઈ ખૂબ જ સૂક્ષ્મ અંતરનું માપન હોય ત્યારે. એની પહેલા વાત થઈ ગઈ ખૂબ જ મોટા અંતરનું માપન હોય ત્યારે. હવે જે આપણે આગળ વાત કરવાની છે તે ત્રુટિની વાત. ત્રુટિની વાત કરીએ, ત્રુટિ એટલે એક પ્રકારની ભૂલ ને એક પ્રકારની એરર, તો એને આપણે ત્રુટિ કહીશું. હવે ત્રુટિ છે એ મોટા ભાગે પ્રયોગમાં આવતી હોય છે, જ્યારે આપણે પ્રયોગ કરશું ત્યારે પણ, અને જ્યારે પ્રયોગ કરતા હોય છે ત્યારે કોઈ પણ થોડી મૂલ્યની પણ ત્રુટિ તો રહી જાય. ત્રુટિ એ ધન મૂલ્ય પણ હોઈ શકે, ઋણ મૂલ્ય પણ હોઈ શકે, અને કોઈ પ્રયોગમાં એવું પણ બને કે ત્રુટિ વગરનો પણ હોય, તો એ ત્યાં ત્રુટિ આપણે શૂન્ય લેશું. પણ એવું તો ભાગે જ બને, મોટા ભાગના પ્રયોગમાં થોડી ને થોડી ધન અથવા તો ઋણ બે એક પ્રકારની તો ત્રુટિ હોય જ. તો ત્રુટિ ધન કે ઋણ હોય શકે. અને પહેલા તો ત્રુટિના જે બે પ્રકાર છે, એક વ્યવસ્થિત ત્રુટિ અને જે બીજો પ્રકાર છે તે અવ્યવસ્થિત ત્રુટિ. ત્રુટિના બે પ્રકાર, એક તો પહેલા વ્યવસ્થિત ત્રુટિ અને બીજું તો અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિમાં એ પાછો પ્રકાર છે, એક તો પહેલા સાધનની ત્રુટિ હોય, પ્રયોગ પદ્ધતિની પણ ત્રુટિ હોય, અને ત્રીજું કાં તો વ્યક્તિગત ત્રુટિ પણ હોઈ શકે. તો આ ત્રણ પ્રકાર છે એ ત્રુટિના. વ્યવસ્થિત ત્રુટિ, સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ અથવા તો વ્યક્તિગત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિમાં પણ જે ત્રુટિના પ્રકાર આવે છે તે સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ, અને ત્રીજો જે પ્રકાર છે તે એ પ્રતિશત ત્રુટિ. આ ત્રુટિના પ્રકાર થઈ ગયા. બે જે મુખ્ય પ્રકાર છે વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિતની સાધનની, પ્રયોગ પદ્ધતિની, વ્યક્તિગત ત્રુટિ આવે, અને જે અવ્યવસ્થિતમાં છે તે સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ અથવા તો પ્રતિશત ત્રુટિ. હવે એમાં આપણે વાત કરીએ પહેલા વ્યવસ્થિત ત્રુટિમાં. વ્યવસ્થિત ત્રુટિમાં જે પહેલા છે તે સાધનની ત્રુટિ. પહેલો જે પ્રકાર છે વ્યવસ્થિત ત્રુટિ, એમાં પહેલા જે આપણે વાત કરશું એ સાધનની ત્રુટિ. સાધનની ત્રુટિ એટલે એક આપણે પ્રયોગ દ્વારા અથવા તો આપણે ઘરે પણ આપણે સમજી શકીએ. માનો કે આપણને કોઈ એક વસ્તુની લંબાઈ માપવાની કીધી છે. આ માનો કે કોઈ એક સીધો, અથવા તો આવી રીતના એક લઈ લે, કોઈ સીધો એક વાયર, જેના બે બિંદુ લઈ લે, આ A બિંદુ, આ બે બિંદુ B બિંદુ,
આ વાયરની આપણે લંબાઈ માપવી છે. સાધનની ત્રુટિ કઈ રીતના હોય એ સમજ. માનો કે કોઈ એના માટે માપવા માટે આપણે કોઈ એક મીટર પટ્ટી લીધી. મીટર પટ્ટી આપણે અહીંયા રાખીએ છીએ, અહીંયા એ પર એક્ઝેક્ટ રાખીએ છીએ, અહીંયા બી પર પણ આપણે એક્ઝેક્ટ રાખીએ. પણ તકલીફ એવી થાય કે જે મીટર પટ્ટીમાં આવી રીતના અંકન કરેલું છે, આવી રીતના મીટર પટ્ટીમાં અંકન છે, પણ શરૂઆતમાં એવું હોય કે માનો કે 2 કે 3 આંકડા ભૂંસાઈ ગયા હોય, તો માનો કે આગળના આંકડા ભૂંસાઈ જાય અથવા તો લોખંડની વસ્તુ હોય તો કટાવવાનું પણ રહે, તો માનો કે કટાઈ ગયું તો માનો કે અહીંયા જ વ્યવસ્થિત છેડો ન હોય અથવા તો થોડોક આગળ કે પાછળ રહી ગયો હોય, તો આગળ કે પાછળ રહેવાથી 0.2 સેન્ટીમીટર કે 0.3 સેન્ટીમીટર, 2 mm કે 3 mm જેવી માપનમાં ત્રુટિ આવે તો એ થઈ સાધનની ત્રુટિ. અહીંયા ખરેખર સાધનની ત્રુટિ છે. તો આ વાત થઈ ગઈ સાધનની ત્રુટિ. માનો કે બીજી કોઈ એક વાત કરતા હોય, થર્મોમીટરથી માનો કે તાપમાન જ માપતા હોય. થર્મોમીટર તમે જોયું હોય તો થર્મોમીટર કોઈ પદાર્થ, કોઈ જે પદાર્થનું માપવાનું હોય તાપમાન એમાં મૂકેલું હોય, પણ ઉપરથી માનો કે અથવા તો કોઈ એના આંકા હોય, ભૂંસાઈ ગયા હોય, બરોબર બતાતું ન હોય, તો આપણે એ જોઈ ન શકીએ પરિણામ. તો એ વાત થઈ ગઈ સાધનની ત્રુટિ. હવે બીજી વાત છે તે પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. પ્રયોગ પદ્ધતિની ત્રુટિની વાત કરીએ તો ફરીથી માનો કે એ અને બી છેડા ધરાવતો કોઈ એક વાયર છે, કોઈ એક મીટર પટ્ટીની મદદથી હવે આનું જે આપણે અંતર માપવું છે તો અહીંયા એક મીટર પટ્ટી મૂકી દઈએ. આવી રીતના એના ઉપર અંકન કરેલું છે. મીટર પટ્ટી ઉપર આવી રીતના અંકન કરેલા છે. પણ ખરેખર જો અહીંયા એ પરથી મૂકવું હોય, એ પરથી જ મૂકવાનું હોય અને અહીંયા બી ઉપર એક્ઝેક્ટ મૂકવાનું હોય. પણ પ્રયોગ પદ્ધતિ એટલે કે જે રીતના પ્રયોગ કરવાનો છે, માનો કે અહીંયાથી જ મૂકવો જોઈએ 0 થી, પણ કોઈ એની જગ્યા અહીંયા 1 થી શરૂ કરે. જે મીટર પટ્ટીમાં 1 સેન્ટીમીટર 0 થી શરૂ થતો હોય ત્યાંથી ન કરે અને અહીંયા 1 થી શરૂ કરી દે, તો વાસ્તવિક માપ જે હોવાનું એના કરતાં 1 સેન્ટીમીટર જેટલું ઓછું આવવાનું. એનું માપ છે એના કરતાં 1 સેન્ટીમીટર ઓછું આવવાનું. તો એ વાત થઈ ગઈ કે પ્રયોગ પદ્ધતિની ત્રુટિ હોય, કે એને પ્રયોગની પદ્ધતિ ખબર નથી કે અહીંયા 0 થી મૂકવું જોઈએ કે 1 થી મૂકવું જોઈએ, એના લીધે જે ત્રુટિ આવે તો એ વાત થઈ ગઈ પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. હવે ત્રીજી વાત કરી દઈએ વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ કેવી હોય? વ્યક્તિગત ત્રુટિ આમાં જો એક વાત કરી દઈએ, માનો કે હું જ આની લંબાઈ માપતો હોય, પણ હું જે અહીંયા ખરેખર જ્યાંથી 0 થી શરૂ કરવાનું છે ત્યાંથી જ કરું છું, અહીંયા પણ બરોબર જ, પ્રયોગ પદ્ધતિમાં કોઈ ભૂલ નથી, સાધનની કોઈ ભૂલ નથી. પણ માનો કે મારે આવી રીતના પટ્ટી મૂકી છે તો આવી રીતના મારે સીધું જોવાની બદલે આપણી જેમ ટેવ હોય આડી રીતના જોવાનું, અથવા તો આ મારા આંખમાં કોઈ નંબર હોય એના કારણે મને જો કોઈ માનો કે મારા આંખમાં કોઈ ખામી હોય એના લીધે હું સરખું જોઈ ન શકું, તો કોઈ વાર વધારે માપ લઈ લઉં, કોઈ વાર ઓછું લઈ લઉં, તો એ વાત થઈ ગઈ વ્યક્તિગત ત્રુટિ. તો આ 3 પ્રકારની ત્રુટિ થઈ ગઈ: સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. તો આ જે પ્રકાર છે એ વ્યવસ્થિત ત્રુટિના પ્રકાર છે. હવે બીજી જે વાત કરીએ અવ્યવસ્થિત ત્રુટિ. બીજો જે પ્રકાર છે અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિના પહેલા તો અવ્યવસ્થિત ત્રુટિ એટલે કેવી ત્રુટિ હોય, કઈ પ્રકારની ત્રુટિ હોય. અવ્યવસ્થિત ત્રુટિમાં મોટા ભાગના જો કોઈ પ્રયોગ કરતા હોય, માનો કે થર્મોડાયનેમિકના પ્રયોગ કરતા હોય તો એમાં કોઈ તાપમાન આવે, કોઈ માનો કે આવા લંબાઈના માપન કરતા હોય, દળના માપન કરતા હોય, તો ત્યાં જો કોઈ એવા પ્રયોગને અસર કરે એવા પરિબળ હોય તો માનો કે કોઈ હવાનો વેગ છે વધતો હોય ઘટતો હોય, માનો કે કોઈ દોલનવાળા પ્રયોગ કરતા હોય તો એમાં દોલકને ખરેખર હવાનો અવરોધ લાગતો હોય, કોઈ જગ્યાએ વધારે પડતો લાગતો, કોઈ જગ્યાએ ઓછો લાગતો હોય, તો એ બધા જે પરિબળ આવે એ અવ્યવસ્થિત ત્રુટિમાં આવે. જે બાહ્ય પરિબળો આવે, જે તાપમાનના આવે, એ બધા જે પરિબળો છે એ અવ્યવસ્થિત ત્રુટિમાં આવે. અવ્યવસ્થિત ત્રુટિમાં જો આગળ જોઈએ તો પહેલું છે નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ કોને? તો નિરપેક્ષ ત્રુટિ એટલે એવી ત્રુટિ, માનો કે કોઈ સાચું મૂલ્ય લઈ, માનો કે આપણે જે હમણાં એક તાર જોઈએ તો એનું સાચું મૂલ્ય છે 10 સેન્ટીમીટર જ છે ખરેખર વાસ્તવમાં,
અને આપણે જે પ્રયોગ કરતા જે એને માપતા મળે, માનો કે 9.70 સેન્ટીમીટર મળે, તો એ 0.30 છે એ ખરેખર એ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો નિરપેક્ષ ત્રુટિ એટલે એવી ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિમાં સાચા મૂલ્ય અને પ્રયોગમાં માપેલ મૂલ્યમાં જણાતો ફરકને નિરપેક્ષ ત્રુટિ કહેશો. એ જે ત્રુટિ છે એને નિરપેક્ષ ત્રુટિ કહે છે. અને જો નિરપેક્ષ ત્રુટિનું આપણે માપન કરવું હોય તો નિરપેક્ષ ત્રુટિમાં માનો કે આપણે કોઈ એક પહેલા પ્રયોગ દ્વારા સમજીએ. માનો કે કોઈ એક લંબાઈ માપવાનો પ્રયોગ છે, A થી B કોઈ એક તાર છે, એ તારની આપણે લંબાઈ માપવી છે, તો આપણે કોઈ એક લંબાઈ માપવાનું એકવાર નહીં માપીએ, વારંવાર માનો કે અવલોકન લઈએ, 3 થી 4 અવલોકન લઈએ એક જ તારનું માપવાનું. તો લંબાઈ માપવાના માનો કે અલગ અલગ અવલોકન લઈએ છીએ, 1 નંબરનું, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબરના અલગ અલગ અવલોકન લીધા. એ અવલોકન કોઈક વાર સરખા પણ હોય, કોઈક વાર થોડો ફરક હોય પોઈન્ટમાં, 0 પોઈન્ટમાં, તો એ આપણે અહીંયા નોંધ કરશું. તો હવે નિરપેક્ષ ત્રુટિ એટલે માનો કે અવલોકનની સંખ્યા અથવા તો લીધેલા અવલોકન આને આપણે કહી દઈશું A1, A2, A3, A4, A5 એ રીતના કહી દઈએ. તો A1, A2, A3 અપ ટુ A5 અથવા તો આપણે અપ ટુ AN માનો કે n અવલોકન લઈ લીધા. તો એ જે ત્રુટિ છે, નિરપેક્ષ ત્રુટિ અથવા તો જે પહેલા અવલોકનની સંખ્યા છે, આપણા બધા જે અવલોકન છે એનો સરવાળો કરીએ તો A1 પ્લસ A2 અપ ટુ AN અપોન AN. હવે આને આપણે ટૂંકમાં સ્વરૂપમાં દર્શાવીએ તો સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n AI અપોન n. તો પહેલા આપણને આ જે અવલોકન છે એનું એક સરેરાશ મૂલ્ય મળશે. કોઈ એક મૂલ્ય છે એ, અથવા તો આપણે સરેરાશ મૂલ્ય, અથવા તો આપણે એને કહેશું A મીન. આ જે અવલોકન લીધા એનું આપણને કોઈ એક સરેરાશ મૂલ્ય મળશે. હવે જે સરેરાશ મૂલ્ય મળ્યું A મીન, એમાંથી આ જે વ્યક્તિગત મૂલ્ય હતો A1, A2, A3 એને આપણે બાદ કરતા જઈએ. તો પહેલા આપણે કહેશું ડેલ A1 એટલે જે A મીન હતું, આ જે પહેલું મૂલ્ય આવશે A1 એમાંથી A મીન ને બાદ કરશું. અને આ જે મૂલ્ય છે હંમેશા બાદ કરતા અહીંયા માનાંક મૂકવાનો મતલબ એ છે કે મૂલ્ય જે આવશે, ફરક જે આવશે, હંમેશા ધન જ આપણે લેવાનું. ત્યારબાદ ડેલ A2, તો A2 માઇનસ A મીન. ત્યાંથી માનો કે આવા n અવલોકન હોય તો ડેલ AN ઇઝ ઇક્વલ ટુ AN માઇનસ A મીન. તો આવા આપણને ડેલ AN અવલોકન મળશે. એ ડેલ AN અવલોકન મળશે. હવે એ જે ડેલ AN અવલોકન મળ્યા, ડેલ AN અવલોકન, એ ડેલ AN અવલોકન માનો કે આવા જેટલા ફરક મળ્યા તે આપણને ડેલ AN જેટલા ફરક મળ્યા, તો ડેલ A મીન મળશે. ત્યારબાદ ડેલ A1 પ્લસ ડેલ A2 પ્લસ ડેલ A3 અપ ટુ ડેલ AN. માનો કે આવા n અવલોકન લીધા, એને સરવાળો કરીને ભાગ્યા n, તો આપણને જે મળશે એ ડેલ A મીન મળશે. તો એ ડેલ A મીન મળ્યું, આપણને ડેલ A મળ્યું, તો ડેલ A પ્લસ ઓર માઇનસ ડેલ A મીન. ફરીવાર ડેલ A નું જે મૂલ્ય મળશે તે પ્લસ ઓર માઇનસ ડેલ A મીન. આ જે મૂલ્ય મળ્યું એને આપણે કહીશું નિરપેક્ષ ત્રુટિ. આપણે પ્રયોગ જ્યારે કરશું ત્યારે આપણે નિરપેક્ષ ત્રુટિ એવું લેવાનું આવશે. તો આ જે મૂલ્ય ધન મળે અથવા તો એકવાર વચ્ચે ધન પ્લસ એકવાર ઋણ, અને એ જે મૂલ્ય મળશે વચ્ચે જે છે તે A નું મૂલ્ય, તો એ જે મૂલ્ય આવશે અથવા તો આપણે લખીએ A લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડેલ A પ્લસ ઓર માઇનસ ડેલ A મીન. આ જે મૂલ્ય મળ્યું તે નિરપેક્ષ ત્રુટિનું મળ્યું. હવે નિરપેક્ષ ત્રુટિ જોવાઈ ગઈ
હવે આપણે જોઈએ સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો બંને એક જ છે. સાપેક્ષ ત્રુટિ આપણે જોવી તો સાપેક્ષ મૂલ્ય એને આપણે કહીશું સાપેક્ષ ત્રુટિ. જે બીજો પ્રકાર છે તે સાપેક્ષ ત્રુટિ. એ સાપેક્ષ ત્રુટિની જો વાત કરીએ તો આપણને બે મૂલ્ય મળ્યા છે. એ મીન મળ્યું છે અને ડેલ્ટા એ મીન મળ્યું છે. સાપેક્ષ ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ ડેલ એ મીન અપોન ડેલ એ મીન. આ જે મૂલ્ય મળ્યું તે આપણને આપશે સાપેક્ષ ત્રુટિ. આ જે મૂલ્ય આવશે તે સાપેક્ષ ત્રુટિ. અને એના ઉપરથી પ્રતિશત ત્રુટિ લેવી હોય, પ્રતિશત ત્રુટિ, તો આ જે સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય મળશે એ મીન અપોન ડેલ એ મીન અને એને ગુણ્યા 100 કરીને જે આપણને મૂલ્ય ટકાવારીમાં મળશે તે મૂલ્યને આપણે કહીશું પ્રતિશત ત્રુટિ. તો આ જે વાત થઈ ગઈ તે અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત ત્રુટિમાં જે મુખ્ય ત્રુટિ છે નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિનું મૂલ્ય મળી જાય તો એના ઉપરથી સાપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ ઉપરથી પ્રતિશત ત્રુટિ. તો આ વાત થઈ ગઈ વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. તો આજે એકમ અને માપનમાં આપણે ત્રુટિ સુધીનું જોયું કે જે અવ્યવસ્થિત કોને કહેવાય, વ્યવસ્થિત કોને કહેવાય, મોટા અંતરનું માપન, સૂક્ષ્મ અંતરનું માપન કેવી રીતના કરવાનું છે તે, એમાં ખાસ જે છે દ્રષ્ટિસ્થાન ભેદની રીત તે, જે આપણે ઉદાહરણમાં અને સ્વાધ્યાયના દાખલામાં પણ દ્રષ્ટિસ્થાન ભેદના રીતના સૂત્ર વાપરવાના. તો એ આજે આપણે જોયું. આગળની વાત આપણે કાલે કરીશું.